જેના જેના આંગણે આવ્યો ને એ કાંઈ ગાડીઓ લઈને નથી આવ્યો, એ કાંઈ વિમાન લઈને નથી આવ્યો, એલા એ ફોર્ચ્યુનર લઈને નથી આવ્યો, ઓડી ગાડીમાં બેન નથી આવ્યો. તો કે કઈ રીતે? તો કે એ પ્રભુ કોઈ સંતના રૂપે આવીને ઉભો રહી જાય એની પરીક્ષા કરવા. અને જ્યાં જ્યાં ભગવાન આવી અને જેને જણે એ પરીક્ષા પાર કરીને ત્યાં ભગવાનની પરસેવા વળી ગયા છે. જ્યાં જ્યાં ભગવાન પરીક્ષા લેવા આવ્યો અને ખરો ભગત હોય અને ભગવાનને ઓળખી જાય અને ત્યારે ભગવાન આવ્યો હોય ને કદાચ પરીક્ષા લેવા તો ભગવાનને પણ માટીએ પડી જવું પડે, ભગવાનને પરસીનો છૂટી જાય. કારણ કે આ છે મારી ભક્તિ. અને એવો ભગવાન આવ્યો ક્યાં આવ્યો? તો કે આપણા બગદાણામાં આવીને ઉભો રહી ગયો હોય છે. પણ બાપુ એ ઓળખી ગયો તો હરિહરની હાકલું ચાલુ છે, ગામડે ગામડે એની મઢ્યું છે, ગામડે ગામડે એની મઢુલી છે. કારણ કે એ બજરંગ ઓળખી ગયો કે આજ મારું હરિ આવ્યો છે. આ રામ ક્યાં રૂપે? એક ઘરનું કદાચ રસોડું કરીએ અને ઘરે 5 મહેમાન 11 વાગે આવે ને ત્યાં તો તળપાપડા બની જાય. હું કરીશું, હું કરીશું. પણ ત્યાં તો કોઈ નક્કી છે કઈ એસ્ટિમેટ વગેરેના રહોડા અને હજારો ને લાખો ભક્તો હરિહરની હાકલું પડે.